શું તમારા ઘરમાં અચાનક બિલાડી આવી છે? તો તેને તરત શુભ કે અશુભ માની લેતા પહેલા આ વાત જરૂર જાણજો. કારણ કે બિલાડી વિશે અલગ અલગ સમાજોમાં અનેક લોકમાન્યતાઓ જોવા મળે છે. આજે આપણે વાત કરીશું ઘરમાં બિલાડી આવવાના વિવિધ અર્થો વિશે, જે સદીઓથી આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે. જો તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ બિલાડી અચાનક તમારા ઘરનો દરવાજો ઓળંગે છે, ત્યારે તેનો ખરેખર શું મતલબ થાય છે, તો આ લેખ તમારા માટે જ છે. આપણે આ લોકમાન્યતાઓને વિજ્ઞાન, તર્ક અને સામાજિક સંદર્ભોના ચશ્મા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં બિલાડીને અનેક પ્રકારે જોવામાં આવે છે. કેટલાક લોકો તેને દેવીનું સ્વરૂપ માને છે, તો કેટલાક તેને કોઈ અશુભ શકુનનું પ્રતીક ગણે છે. આ વિરોધાભાસી માન્યતાઓ એટલી ઊંડી છે કે તે લોકોના વર્તન, તેમના નિર્ણયો અને ક્યારેક તો તેમના જીવનના મહત્વના ઘંશ્યોને પણ અસર કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ મહત્વની મુસાફરીએ જવાની હોય અને રસ્તામાં તેને કાળી બિલાડી દેખાય, તો ઘણા લોકો તે મુસાફરી મુલતવી રાખી દે છે. શું આ યોગ્ય છે? શું આ માન્યતા સાચી છે? ચાલો આપણે આ પ્રશ્નોના જવાબો શોધીએ. બિલાડી વિશેની સૌથી સામાન્ય લોકમાન્યતા એ છે કે તે અશુભ છે, ખાસ કરીને કાળી બિલાડી. ઘણા લોકોને લાગે છે કે કાળી બિલાડી જો રસ્તો કાપે, તો આખો દિવસ ખરાબ જાય છે. આ માન્યતા ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ યુરોપ, અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં પણ પ્રચલિત છે. મધ્ય યુગમાં યુરોપમાં કાળી બિલાડીને ડાકણોની સાથી માનવામાં આવતી હતી, અને તેને જોવી એ અપશુકન ગણાતું. આ વિચાર આજે પણ અમુક હદ સુધી જીવંત છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં પણ કાળી બિલાડી વિશે ખૂબ જ રસપ્રદ માન્યતાઓ છે. કેટલાક લોકો માને છે કે જો કાળી બિલાડી તમારી સામે આવે, તો તે શનિ દેવનો પ્રકોપ છે, જ્યારે કેટલાક તેને કાલી માતાનું પ્રતીક માનીને પૂજે છે. આમ, એક જ પ્રાણી વિશે બે અલગ છેડાના વિચારો એટલા મજબૂત છે કે તે દર્શાવે છે કે માન્યતાઓ કેવી રીતે વ્યક્તિગત અને સાંસ્કૃતિક સંદર્ભો પર આધાર રાખે છે. ચાલો સૌ પ્રથમ વાત કરીએ જ્યારે બિલાડી અચાનક ઘરમાં આવે છે. આ એક એવો અનુભવ છે જે ઘણા લોકોએ કર્યો હશે. તમે બેઠા હો, અને એક બિલાડી ધીમેથી પગ ધરતી કરતી, નિર્ભયતાથી તમારા ઘરમાં પ્રવેશે છે. તે તમને જોઈને ડરતી નથી, તે ઉલટું તમારી આસપાસ ફરે છે, તમારા પગ વચ્ચે ઘૂસી જાય છે, અને ક્યારેક તો તમારી સાથે રમતી પણ લાગે છે. આ પ્રસંગે ઘરના વડીલો કહે છે, જુઓ, આવી કોઈ મહેમાન છે. કેટલાક સમાજોમાં તો બિલાડી આવવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાખલા તરીકે, જાપાનમાં ક્યોટોમાં એક મંદિર છે જ્યાં કાળી બિલાડીને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એ જ રીતે, ઇંગ્લેન્ડમાં ઘરમાં આવતી બિલાડીને લક્ષ્મીનું આગમન ગણવામાં આવે છે. પરંતુ ભારતના કેટલાક ભાગોમાં, જો બિલાડી અચાનક આવે તો તેને અમુક વિશિષ્ટ ઉપાય કરવાનું કારણ માનવામાં આવે છે, જેમ કે ઘરમાં થોડું દૂધ અથવા માછલી મૂકવી. કેટલાક લોકો બિલાડીને ખવડાવીને તેને આશીર્વાદ આપતા લાગે છે. બીજી સામાન્ય લોકમાન્યતા છે જ્યારે બિલાડી વારંવાર ઘરના આંગણે આવે છે. જો કોઈ બિલાડી તમારા ઘરની આસપાસ મંડરાતી હોય, દિવસમાં ઘણી વાર આવતી જતી હોય, તો લોકો તેને જુદી જુદી રીતે અર્થઘટન કરે છે. કેટલાક કહે છે કે આ ઘરમાં કોઈ મોટો બદલાવ આવનાર છે, કદાચ કોઈ નોકરીની ઓફર, કોઈ લગ્ન કે કોઈ સંતાનનો જન્મ. કેટલાક તેને ઘરની હકારાત્મક ઉર્જા સાથે જોડે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી સકારાત્મક ઉર્જા ધરાવતા સ્થાનો તરફ આકર્ષાય છે. તેથી જો તમારા આંગણે બિલાડી વારંવાર આવે, તો તેનો અર્થ એ છે કે તમારું ઘર સકારાત્મક કંપનો ફેલાવે છે. પરંતુ આ માન્યતા વિજ્ઞાન સાથે કેટલી સુસંગત છે? વાસ્તવમાં, બિલાડી તેના સ્વભાવે અત્યંત ઉત્સુક અને પ્રાદેશિક પ્રાણી છે. જો તેને ક્યાંક ખોરાક મળતો હોય, સલામત આશ્રય મળતો હોય, અથવા તો ફક્ત ઉત્સુકતાને કારણે, તે એક જ જગ્યાએ વારંવાર આવી શકે છે. તેને ઉર્જા કે ભવિષ્ય સાથે કોઈ સીધો સંબંધ નથી. તેમ છતાં, લોકો આ સરળ કારણને અવગણીને રહસ્યવાદી અર્થ શોધે છે, જે માનવ સ્વભાવ છે. હવે આવે છે જ્યારે બિલાડી ઘરમાં બેસી રહે છે, એટલે કે તે ઘરનો જ એક ભાગ બની જાય છે. આ ઘટના ઘણીવાર શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે, જ્યાં રખડતી બિલાડીઓ લોકોના ઘરોમાં પ્રવેશે છે અને ત્યાં જ સૂઈ જાય છે, ખાય છે અને પછી જતી નથી. આવા સમયે લોકો વિચારે છે કે શું આ લક્ષ્મી છે કે કોઈ સંકટ છે? ગુજરાતમાં ઘણા ઘરોમાં માનવામાં આવે છે કે બિલાડી ઘરમાં બેસી રહે એટલે ઘરમાં શાંતિ છે, અને તે કુટુંબના સભ્યોને આશીર્વાદ આપે છે. ખાસ કરીને જો બિલાડી સફેદ હોય, તો તેને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે.
ઘણી ગૃહિણીઓ તો બિલાડીને દૂધ અને રોટલી આપીને દેવી તરીકે પૂજે છે, પરંતુ કેટલાક વડીલો તેને અશુભ પણ માને છે. તેઓ કહે છે કે જો બિલાડી ઘરમાં બેસી રહે તો તે ઘરનો નાશ કરે છે, કારણ કે બિલાડી શનિ ગ્રહનું પ્રતીક છે. આટલા બધા વિરોધાભાસી મંતવ્યો વચ્ચે સાચું શું છે? વિજ્ઞાન કહે છે કે બિલાડી એક અત્યંત અનુકૂલનશીલ પ્રાણી છે. જો તેને ક્યાંક ખોરાક, પાણી અને સલામતી મળે તો તે ત્યાં સ્થાયી થવાનું પસંદ કરે છે. તે સામાન્ય જૈવિક વર્તણૂક છે, કોઈ ભવિષ્યવાણી નહીં. બિલાડીના રસ્તો કાપવાની માન્યતા આપણા સમાજમાં કદાચ સૌથી વધુ પ્રચલિત છે. આપણે બધાએ સાંભળ્યું છે કે જો બિલાડી રસ્તો કાપે તો તે ખરાબ છે, અને ખાસ કરીને જો તે કાળી હોય તો માનો કે દિવસ ખરાબ જ છે. પરંતુ શું આ સાચું છે? આ માન્યતાનો ઇતિહાસ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં બિલાડીને પવિત્ર માનવામાં આવતી અને ત્યાં તેને મારવી ગુનો હતો. પરંતુ યુરોપમાં મધ્ય યુગમાં ચર્ચે બિલાડીઓ, ખાસ કરીને કાળી બિલાડીઓ, ને શૈતાન સાથે જોડી દીધી. તે સમયથી આ માન્યતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ. ભારતમાં પણ અંગ્રેજો સાથે આ વિચાર આવ્યો અને અહીંની સ્થાનિક માન્યતાઓ સાથે ભળી ગયો. પણ જો આપણે તાર્કિક રીતે વિચારીએ તો એક પ્રાણીનો રસ્તો કાપવો અને તમારો દિવસ ખરાબ થાય, આ બંને વચ્ચે કોઈ કાર્યકારણ સંબંધ નથી. જો તમે માનો છો કે તે અશુભ છે, તો તમારું મગજ આખો દિવસ નકારાત્મક ઘટનાઓ શોધવામાં વ્યસ્ત રહેશે. આને સ્વપૂર્ણ ભવિષ્યવાણી, સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી કહે છે. તમે વિચારો છો કે દિવસ ખરાબ થશે, અને પછી દરેક નાની અડચણને તમે મોટી આફત માની લો છો. હકીકતમાં, વિશ્વના ઘણા દેશોમાં, જેમ કે સ્કોટલેન્ડ, કાળી બિલાડીને શુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આથી આ લોકમાન્યતા સંપૂર્ણપણે સાંસ્કૃતિક છે. હવે આપણે બિલાડી સાથે જોડાયેલી અન્ય લોકમાન્યતાઓ પર નજર કરીએ. કેટલાક લોકો માને છે કે જો બિલાડી છીંક ખાય તો તેનો અર્થ એ છે કે કોઈ મહેમાન આવનાર છે. આ માન્યતા ખૂબ જ વિચિત્ર છે, પરંતુ તે ઘણા ગામડાઓમાં ખૂબ પ્રચલિત છે. તો ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે જો બિલાડી તમારી સામે પગ લંબાવીને ઊંઘે તો તે તમારી સાથે વિશ્વાસ વ્યક્ત કરે છે. વળી, એવી પણ એક માન્યતા છે કે બિલાડી જો તમારી આસપાસ વર્તુળમાં ફરે તો તે કોઈ રહસ્ય જાહેર કરી રહી છે. આ બધી માન્યતાઓ જાણે કોઈ પુસ્તકના પાના છે, પણ વાસ્તવમાં આ બિલાડીના કુદરતી વર્તનના પ્રક્ષેપણો માત્ર છે. બિલાડીઓ ખૂબ જ રહસ્યમય પ્રાણીઓ છે. તેમની આંખો અંધારામાં ચમકે છે, તેમની ચાલ અતિ નરમ છે, અને તેમની હાજરી ક્યારેક અપેક્ષિત હોય છે, ક્યારેક નહીં. તેથી માનવ મન તેમને વિશેષ શક્તિઓ આપવાનું વલણ ધરાવે છે. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ બિલાડી એક સામાન્ય સસ્તન પ્રાણી છે, જે અત્યંત સંવેદનશીલ ઇન્દ્રિયો ધરાવે છે. તેમની સુનાવણી, ગંધ અને દૃષ્ટિ ઘણી તીક્ષ્ણ હોય છે, તેથી તેઓ ઘણીવાર એવી વસ્તુઓ શોધી કાઢે છે જે માનવો જોઈ શકતા નથી. આને કારણે લોકો તેમને ચમત્કારી ગણાવે છે. ચાલો હવે આ લોકમાન્યતાઓને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજીએ. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત કહે છે કે જ્યારે માનવો કોઈ અનિશ્ચિત કે અજાણી પરિસ્થિતિનો સામનો કરે છે, ત્યારે તે પેટર્ન શોધે છે. જો કોઈ બિલાડી રસ્તો કાપે અને ત્યારબાદ કોઈ અશુભ ઘટના બને, તો મગજ બંનેને જોડી દે છે. આ સહયોગી શિક્ષણ, એસોસિએટિવ લર્નિંગ કહેવાય છે. તે ઉત્ક્રાંતિ દરમિયાન આપણા મગજમાં એવી રીતે પ્રોગ્રામ થઈ ગયું છે કે આપણે જોખમો ઓળખી શકીએ. પરંતુ આધુનિક યુગમાં, જ્યાં આપણી આસપાસ ઘણા બધા જોખમો નથી, ત્યાં આ પ્રક્રિયા ક્યારેક વધુ પડતી અંધશ્રદ્ધા બની જાય છે. ઉપરાંત, સામાજિક શિક્ષણ પણ મહત્વનું છે. જો તમારા માતાપિતા કે દાદા-દાદી માનતા હોય કે બિલાડી અશુભ છે, તો તમે પણ તે જ માનશો, ભલે તમે તેના પર તર્ક ન કરો. આ પ્રક્રિયા પેઢીઓથી ચાલી આવે છે. તેથી ઘણીવાર લોકો તેમની માન્યતાઓ પર સવાલ ઉઠાવતા નથી. પરંતુ આજના ડિજિટલ યુગમાં, જ્યાં દરેકને માહિતીનો અખૂટ ભંડાર ઉપલબ્ધ છે, ત્યાં આપણે આ માન્યતાઓની સત્યતા તપાસવાનું શરૂ કર્યું છે. આથી ઘણા યુવાનો અને શિક્ષિત લોકો હવે આ લોકમાન્યતાઓને હળવાશથી લેવા લાગ્યા છે, જો કે હજી પણ સમાજના મોટા ભાગમાં તે ઊંડે ઊંડે વસી ગઈ છે. આ લોકમાન્યતાઓ સાથે એક વધુ રસપ્રદ મુદ્દો એ છે કે તેમનો આધાર ઘણીવાર ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિઓ પર હોય છે. દાખલા તરીકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં માછીમારીનો વ્યવસાય પ્રમુખ છે, ત્યાં બિલાડીને શુભ માનવામાં આવે છે, કારણ કે બિલાડી ઉંદરોને મારીને અનાજ બચાવે છે. જ્યારે શુષ્ક પ્રદેશોમાં, જ્યાં પાણીની તંગી હોય છે, ત્યાં બિલાડીને અશુભ ગણી શકાય કારણ કે તે પાણી પી જાય છે. આમ, લોકમાન્યતાઓ ઘણીવાર તે સમુદાયની જરૂરિયાતો અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે.
આ જ કારણ છે કે એક જ પ્રાણી અલગ અલગ જગ્યાએ અલગ અર્થ ધારણ કરે છે. આપણે જો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બિલાડીનું પાલતુકરણ લગભગ 9000 વર્ષ પહેલા નજીક પૂર્વમાં શરૂ થયું હતું, જ્યાં લોકોએ અનાજના ભંડારને ઉંદરોથી બચાવવા માટે બિલાડીઓને પાળવાનું શરૂ કર્યું. ત્યારથી માનવ બિલાડી સંબંધો અત્યંત ગૂંચવણભર્યા રહ્યા છે. ઇજિપ્તમાં તો બિલાડીને દેવી તરીકે પૂજવામાં આવતી અને તેની મમી બનાવવામાં આવતી, તો યુરોપમાં તેને શૈતાનનું પ્રતીક માનવામાં આવતું. આટલી વિરોધાભાસી ઐતિહાસિક માન્યતાઓ દર્શાવે છે કે આપણે કેટલી સરળતાથી કોઈ પ્રાણીને આપણા મનોભાવો અને ભયોથી રંગી શકીએ છીએ. હવે આપણે વિજ્ઞાન અને તર્ક તરફ વળીએ. જ્યારે બિલાડી રસ્તો કાપે છે ત્યારે તે માત્ર એટલું કરે છે કે તે એક બાજુથી બીજી બાજુ જાય છે. તેનો તે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો તે કાળી હોય તો તેનો રંગ તેના વર્તનને અસર કરતો નથી. કાળો રંગ ફક્ત તેના જનીનોને કારણે છે. જો કે આ માન્યતાઓની સમાજ પર કેટલીક વ્યવહારુ અસરો પણ પડે છે. ઉદાહરણ તરીકે, કાળી બિલાડીઓને ઘણીવાર દત્તક લેવા માટે મુશ્કેલી પડે છે, કારણ કે લોકો તેમને અશુભ માને છે. આ એક વાસ્તવિક સમસ્યા છે, અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ ઘણીવાર આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અભિયાન ચલાવે છે. જો તમે ક્યારેય રસ્તા પર કોઈ બિલાડીને જોશો, તો તેને શુભ અશુભ માનવાને બદલે તેના સ્વાસ્થ્ય અને સલામતી વિશે વિચારો. કદાચ તે ભૂખી છે, કદાચ તે ઠંડીથી કાંપે છે, અથવા કદાચ તે કોઈ બીમારીથી પીડાય છે. તેને એક બાઉલ પાણી કે દૂધ આપી શકાય. જો તમે તેને મદદ કરી શકો, તો તેનાથી મોટું પુણ્ય કશું નથી. ઘણી વખત આપણે અંધશ્રદ્ધાના નામે પ્રાણીઓને અવગણીએ છીએ, જ્યારે તેઓ આપણા ધ્યાન અને કરુણાના હકદાર છે. આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો બિલાડીની વર્તણૂકો આપણને તેમના મૂળભૂત સ્વભાવ વિશે પણ ઘણું શીખવી શકે છે. બિલાડી સ્વતંત્ર, સ્વાભિમાની અને અત્યંત જિજ્ઞાસુ પ્રાણી છે. જ્યારે તે ઘરમાં આવે છે ત્યારે તે સંભવતઃ એક નવું વાતાવરણ શોધી રહી છે. તેને ક્યાંક સૂવું છે, ક્યાંક રમવું છે, કે પછી ખાવાનું શોધવું છે. તે માનવોને જોઈને ડરતી નથી, કારણ કે તેણે પહેલા પણ માનવોની હાજરી અનુભવી છે. બિલાડી ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે તમારા શરીરની ગરમી, તમારો અવાજ અને તમારી ગંધને સમજી શકે છે. જો તે તમારી આસપાસ સહજતા અનુભવે, તો તે તમારી નજીક આવે છે. આને રહસ્યવાદી ન કહેતા, તેને વિજ્ઞાન કહેવાય. આ સમજણ આપણને અંધશ્રદ્ધામાંથી બહાર લાવે છે અને આપણને પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિશીલ બનાવે છે. વળી, ઘણી સંસ્કૃતિઓમાં બિલાડીને ઘરની રક્ષક માનવામાં આવે છે. જેમ કે જાપાનમાં, મનેકી નેકો એક પ્રખ્યાત પ્રતીક છે, જે બિલાડીની મૂર્તિ છે જે પંજો ઉઠાવીને લક્ષ્મીને આમંત્રિત કરે છે. ઘણા ભારતીય પરિવારોમાં પણ બિલાડીનું આગમન ધન અને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે. જો કે, આ માન્યતાઓ વિવિધ છે અને તેમને સમજવાની રીત પણ વ્યક્તિગત છે. આ બધી માન્યતાઓની યાદીમાં ખાસ કરીને એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે એ કે લોકમાન્યતાઓ હંમેશા સ્થિર હોતી નથી. સમય સાથે તે બદલાય છે. જેમ આજે ઘણા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તર્કસંગત વિચારસરણી ધરાવે છે, તેમ તેઓ ઘણી જૂની માન્યતાઓ પર પ્રશ્નો ઉઠાવે છે. સોશિયલ મીડિયાએ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. આજે લોકો બિલાડી સાથેના પોતાના અનુભવો શેર કરે છે, અને ઘણા લોકોએ જાતે અનુભવ્યું છે કે બિલાડીના આવવાથી કોઈ નુકસાન થતું નથી, ઉલટું તે આનંદ અને સાથ આપે છે. આ કારણે શિક્ષિત અને શહેરી વર્ગમાં આ માન્યતાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. પણ ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં પરંપરાઓ વધુ મજબૂત હોય છે, ત્યાં હજી પણ લોકો બિલાડી જોવાથી ડરી જાય છે. આ વિભાજન દર્શાવે છે કે માન્યતાઓ શિક્ષણ અને જાગૃતિથી પ્રભાવિત થાય છે. આપણે જેટલા વધુ શિક્ષિત અને જાગૃત થઈશું, તેટલા જ આપણે અર્થહીન ડરમાંથી બહાર આવી શકીશું. બિલાડીની વારંવાર ઘરે આવવા પાછળ બીજું એક સરળ કારણ પણ છે, અને તે છે ખોરાક. જો તમે તમારા ઘરની બહાર ક્યાંક ખાવાનું ફેંકતા હો, અથવા તમારી પાસે કચરાપેટી ખુલ્લી હોય, તો બિલાડીઓ તેની ગંધ લઈને આવે છે. તેમની ગંધની ઇન્દ્રિય અત્યંત તીક્ષ્ણ હોય છે, અને તેઓ માઇલો દૂરથી ખોરાકની સુગંધ પકડી શકે છે. જો તમે તેમને એકવાર ખવડાવો, તો તેઓ તેને યાદ રાખે છે અને નિયમિત મુલાકાતી બની જાય છે. આ એક શુભ કે અશુભ સંકેત નથી, પરંતુ એક કુદરતી પ્રતિક્રિયા છે. તેમ છતાં, ઘણા પરિવારોમાં આવતી બિલાડીને દેવી તરીકે ગણીને ખવડાવવામાં આવે છે, જે પ્રાણીઓ પ્રત્યેની કરુણા દર્શાવે છે. આ સુંદર પરંપરા છે, પરંતુ તેમાં રહસ્યવાદ ઉમેરવાની જરૂર નથી. હવે વાત કરીએ બિલાડીના માનસિકતા અને તેની અસર માનવીઓ પર.
ઘણા લોકો બિલાડીઓને શાંત, ધ્યાન કરાવતી અને તણાવ ઘટાડતી માને છે. તેમની હાજરી ઘણીવાર વ્યક્તિના મૂડને સુધારે છે. બિલાડીનો મ્યાઉ અવાજ, તેની ઊન જેવી શરીર રચના અને તેની રમતિયાળ હરકતો માનવ મનને હળવું બનાવે છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે પાલતુ પ્રાણીઓ તણાવ હોર્મોન કોર્ટિસોલ ઘટાડે છે અને ઓક્સિટોસિન, જે પ્રેમ હોર્મોન તરીકે ઓળખાય છે, તેને વધારે છે. તેથી, બિલાડી ઘરમાં આવે તે એક તક હોઈ શકે છે કે તમે તેની સાથે સમય પસાર કરો, તેની સાથે રમો અને તમારું મન શાંત કરો. શુભ અશુભને બદલે તેના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વિચારવું વધુ વ્યવહારુ છે. બિલાડી વિશેની અન્ય એક આકર્ષક માન્યતા એ છે કે તે નવજીવન ધરાવે છે. કેટલાક સમાજોમાં એવું કહેવાય છે કે બિલાડીના શરીરમાં એક કરતાં વધુ આત્મા હોય છે, જે તેને ખતરનાક પરિસ્થિતિઓમાંથી બચવાની અસાધારણ ક્ષમતા આપે છે. આ માન્યતાનો આધાર બિલાડીના સંતુલન અને ચપળતા પર છે. બિલાડી ઊંચાઈ પરથી પડીને પણ સહી સલામત ઉતરી આવે છે, કારણ કે તેની પાસે રાઇટિંગ રિફ્લેક્સ છે, જે તેને હવામાં પોતાના શરીરને ફેરવવા દે છે. આ એક જૈવિક લક્ષણ છે, કોઈ જાદુ નથી. છતાં, આ લક્ષણને કારણે લોકો તેને અદ્ભુત અને રહસ્યમય માનતા આવ્યા છે. આ માન્યતા કદાચ બિલાડી પ્રત્યેના આદરને દર્શાવે છે. ઘણી સંસ્કૃતિઓમાં બિલાડીને જાદુઈ પ્રાણી તરીકે જોવાય છે, અને તેની સાથે જોડાયેલી દંતકથાઓ પેઢીઓથી ચાલી આવે છે. આજના સમયમાં, લોકમાન્યતાઓ ઘણીવાર અન્ય પાલતુ પ્રાણીઓ, જેમ કે કૂતરાઓ સાથે પણ સરખાવાય છે. કૂતરાને વફાદાર અને શુભ માનવામાં આવે છે, જ્યારે બિલાડીને વધુ રહસ્યમય. આ તફાવતનું કારણ બંનેના વર્તનમાં છે. કૂતરો ઘણીવાર તેની લાગણીઓ ખુલ્લેઆમ દર્શાવે છે, જ્યારે બિલાડી વધુ અંતર્મુખી અને સ્વતંત્ર હોય છે. પરંતુ આ વર્તણૂકીય તફાવતને કારણે લોકો બિલાડીને અલગ રીતે જુએ છે. ઘણા લોકો તેને ગુપ્ત, ડહાપણ અને ક્યારેક વિશ્વાસઘાત પણ માને છે. આથી જ બિલાડી વિશેની લોકમાન્યતાઓ કૂતરા કરતાં વધુ વિભાજિત છે. પણ જો આપણે સહઅસ્તિત્વના દ્રષ્ટિકોણથી જોઈએ, તો દરેક પ્રાણીનું પોતાનું વિશિષ્ટ સ્થાન છે. તેમને શુભ અશુભના ચશ્માથી ન જોતા, આપણે તેમના પર્યાવરણીય યોગદાનને ઓળખવું જોઈએ. બિલાડી સાથે સંકળાયેલી એક વધુ લોકમાન્યતા એ છે કે તે ઘરમાં નકારાત્મકતા દૂર કરે છે. ઘણા લોકો માને છે કે બિલાડી જો ઘરમાં સૂતી હોય, તો તે ત્યાંની ખરાબ ઉર્જાને શોષી લે છે. જો તમે વાસ્તુશાસ્ત્ર તરફ નજર કરો, તો ત્યાં પણ પ્રાણીઓને ચોક્કસ ઉર્જાના વાહક માનવામાં આવે છે. જો કે, આને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેમ છતાં, ઘણા લોકો આ માન્યતાને આધારે બિલાડીને પોતાના ઘરમાં આવવા દે છે. કેટલાક તો એમ પણ કહે છે કે જો તમે બિલાડીને માન સાથે વર્તશો, તો તે તમને પ્રેમ અને શાંતિ આપશે. આ એક પારસ્પરિક સંબંધ છે, જેમાં બિલાડીને ખોરાક અને આશ્રય મળે છે, અને તમને સાથ અને આનંદ મળે છે. જો આપણે આ સંબંધને લોકમાન્યતાઓને બદલે પરસ્પર લાભના સંદર્ભમાં જોઈએ, તો તે વધુ અર્થપૂર્ણ છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે ભારતીય સમાજના જુદા જુદા વર્ગો બિલાડી પ્રત્યે જુદો પ્રતિભાવ આપે છે. ખેડૂતો બિલાડીને તેમના અનાજના ભંડાર માટે ઉપયોગી માને છે, કારણ કે તે ઉંદરોને મારે છે. જ્યારે કારકુની વર્ગ તેને ક્યારેક પાલતુ તરીકે રાખે છે, તો ગ્રામીણ વૃદ્ધ લોકો તેને શુકન અને અપશુકન વચ્ચે જોવે છે. આ વિવિધતા દર્શાવે છે કે માન્યતાઓ એક સમાન નથી, પણ તે વ્યક્તિના અનુભવ, વ્યવસાય અને શિક્ષણ સ્તર પર આધાર રાખે છે. તેથી, આપણે કોઈ એક સત્ય શોધવાને બદલે અનેક દ્રષ્ટિકોણોને સમજવા જોઈએ. યુટ્યુબ જેવા પ્લેટફોર્મે આને શક્ય બનાવ્યું છે, જ્યાં લોકો પોતાના અનુભવો અને જ્ઞાનને શેર કરી શકે છે. જો કે, આ માન્યતાઓની નકારાત્મક અસર પણ જોવા મળે છે. કેટલાક લોકો બિલાડીને મારવા કે હાંકી કાઢવાનો પ્રયાસ કરે છે, એમ માનીને કે તે અશુભ છે. આ અત્યંત દયાજનક છે, કારણ કે એક નિર્દોષ પ્રાણીને તેની માન્યતાને કારણે ત્રાસ આપવો યોગ્ય નથી. પ્રાણી કલ્યાણ સંસ્થાઓએ ઘણા વર્ષોથી આ અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવ્યો છે, અને લોકોને બિલાડીઓ પ્રત્યે દયાળુ બનવા અપીલ કરી છે. જો તમને બિલાડી દેખાય, તો તેને શાંતિથી જોવો, તેને ખવડાવો, અને જો તે સ્વસ્થ ન હોય, તો તેને નજીકના પશુ ચિકિત્સક પાસે લઈ જાઓ. આ એક સભ્ય સમાજની ફરજ છે. તદુપરાંત, જો આપણે પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવીએ, તો તે આપણા માનવતાવાદી મૂલ્યોને મજબૂત બનાવે છે. હવે આપણે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ છીએ કે આમાંથી કોઈ પણ વાત વૈજ્ઞાનિક રીતે ભવિષ્યવાણી સાબિત કરતી નથી. આ બધી લોકમાન્યતાઓ છે, જે સમાજ અને પરિવારોમાં ચાલતી આવી છે. તેમનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
પણ આનો અર્થ એ નથી કે તે સંપૂર્ણપણે નકામી છે. કેટલીક માન્યતાઓ સમાજમાં સુવ્યવસ્થા અને શિસ્ત લાવે છે. ઉદાહરણ તરીકે, જો લોકો માને છે કે બિલાડીને મારવી પાપ છે, તો તેઓ બિલાડી પ્રત્યે કરુણા રાખે છે. તેવી જ રીતે, જો તેઓ માને છે કે બિલાડી આવવી શુભ છે, તો તેઓ આવતી બિલાડીને ખવડાવે છે, જે પ્રાણીના કલ્યાણમાં સહાયક છે. તેથી, આ માન્યતાઓનું સકારાત્મક પાસું પણ છે, પણ તેમને અતિરેકમાં લઈ જઈને ડર અને ચિંતા ઉત્પન્ન કરવી ઉચિત નથી. સમાજે હવે આવી બાબતોને ઉદાસીન દ્રષ્ટિએ જોવાનું શીખવું જોઈએ, ખાસ કરીને જ્યારે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે. છેલ્લે, જો તમે ક્યારેય બિલાડીને જોશો તો તેનો અર્થ એ છે કે તમારી આસપાસ એક પ્રાણી છે. તેને શુભ કે અશુભ માનવાને બદલે, તેના અસ્તિત્વનો આનંદ માણો. કેટલાક લોકોને બિલાડીઓથી એલર્જી હોય છે, તેથી તેઓ દૂર રહેવા માગે, તે ઠીક છે. પરંતુ જો તમે સક્ષમ હો, તો તેને પાણી આપો, તેને દૂધ આપો, અને તેને દુઃખી ન થવા દો. આ લેખ વાંચ્યા પછી, હું આશા રાખું છું કે તમે બિલાડી વિશેની તમારી માન્યતાઓ પર પુનર્વિચાર કરશો. કદાચ તમે હવે તેને એક નવા દ્રષ્ટિકોણથી જોશો. યાદ રાખો, દરેક જીવમાં ભગવાનનો અંશ છે, અને આપણે તેને માન આપવું જોઈએ, ભલે તે બિલાડી હોય, કૂતરો હોય કે કોઈ અન્ય પ્રાણી. હવે આ લોકમાન્યતાઓને વ્યવહારુ ઉદાહરણો સાથે સમજીએ. જો આપણે એક ગામડાની વાત કરીએ, જ્યાં લોકોની જીવનશૈલી પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે, ત્યાં બિલાડીના આવવાની ઘટનાને લોકો કેવી રીતે લે છે? મોટા ભાગે તેઓ તેને દેવીનું સ્વરૂપ માનીને તેને દૂધ પીરસે છે. તેમની પાસે તેને હાંકી કાઢવાનો વિચાર પણ નથી આવતો. શહેરી વિસ્તારોમાં, જ્યાં ટ્રાફિક અને શોર શરાબી વધુ છે, ત્યાં લોકો ઘણીવાર બિલાડીને અડચણ માનીને અવગણે છે. આ બે દ્રષ્ટિકોણ વચ્ચેનો તફાવત આપણને બતાવે છે કે સામાજિક આર્થિક સ્થિતિ અને પર્યાવરણની અસર માન્યતાઓ પર કેવી રીતે પડે છે. જે લોકો પ્રકૃતિ સાથે વધુ સુસંગત છે, તેઓ પ્રાણીઓને માન આપે છે, જ્યારે જેઓ મશીનરી અને ટેકનોલોજીથી ઘેરાયેલા છે, તેઓ તેમને અવગણે છે. આ વૈશ્વિક સમસ્યા છે, માત્ર ગુજરાત કે ભારતની નહીં. આજની પેઢી માટે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટે આ બાબતોને વધુ સુલભ બનાવી છે. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે જે લોકમાન્યતાઓને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે. આપણા જેવા સર્જકો પ્રયાસ કરે છે કે લોકો શિક્ષિત થાય અને તેમના ડરને દૂર કરે. પરંતુ તેના માટે સૌથી જરૂરી છે કે દર્શકો પોતે ખુલ્લા મનથી વિચારે. લોકમાન્યતાઓને સંપૂર્ણપણે નકારવી પણ યોગ્ય નથી, કારણ કે તે આપણા સાંસ્કૃતિક વારસાનો હિસ્સો છે. પણ તેમને અંધશ્રદ્ધા બનાવી દેવી પણ યોગ્ય નથી. એક સમજદાર વ્યક્તિ એ છે જે પરંપરા અને વિજ્ઞાન વચ્ચે સંતુલન જાળવી શકે. તમારે લોકમાન્યતાઓને માન આપવું જોઈએ, પણ તેમાં અતિવિશ્વાસ ન રાખવો જોઈએ. આ વાત દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, પછી તે બિલાડી હોય, તુલસી હોય, કે અન્ય કોઈ શુકન. બિલાડી સાથે સંકળાયેલી માન્યતાઓનો બીજો એક વ્યવહારુ પાસો એ છે કે તે આપણને આપણી આસપાસની પ્રકૃતિ પ્રત્યે સજાગ રહેવાનું શીખવે છે. જો બિલાડી આવે છે, તો તેનો અર્થ એ છે કે આજુબાજુનું વાતાવરણ ચોક્કસ પ્રકારનું છે. કદાચ તેને ખોરાક મળ્યો છે, કદાચ તે ઠંડીથી બચવા આવી છે, અથવા કદાચ તે સંતાનો માટે સલામત સ્થળ શોધી રહી છે. આપણે આ સંકેતોને સમજીને પશુ પ્રેમીઓની જેમ પ્રતિક્રિયા આપી શકીએ. ઉદાહરણ તરીકે, જો બિલાડી ઘરમાં આવે અને તેની પૂંછડી ઊંચી હોય, તો તે ખુશ છે અને સ્વાગત કરવા તૈયાર છે. જો તેની પૂંછડી વચ્ચે દબાયેલી હોય, તો તે ડરેલી છે અથવા બેચેન છે. આ વાંચવાથી આપણે તેની સાથે કેવી રીતે વર્તવું તે જાણી શકીએ. આમ, લોકમાન્યતાઓને બદલે, પ્રાણીઓની શારીરિક ભાષા સમજવી વધુ ઉપયોગી છે. આજના સમયમાં, ઘણી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ પણ પ્રાણીઓના વર્તન વિશે માર્ગદર્શન આપે છે, જે અંધશ્રદ્ધાને બદલે જ્ઞાન પર આધારિત છે. વળી, ઘરમાં બિલાડી આવે છે ત્યારે ઘણા કિસ્સાઓમાં તે કોઈ સમસ્યાને કારણે આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરમાં ઉંદર હોય, તો બિલાડી તેનો શિકાર કરવા આવે છે. આ એક કુદરતી ખાદ્ય શૃંખલા છે. જો તમે આને શુભ અશુભની દ્રષ્ટિએ જોશો, તો તમે મૂળ સમસ્યા, એટલે કે ઉંદરોની સમસ્યાને અવગણી શકો છો. આનાથી તમારા ઘરમાં સ્વચ્છતા સંબંધિત મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આથી, બિલાડીના આવવાને એક કુદરતી ચેતવણી તરીકે પણ જોઈ શકાય કે તમારા ઘરમાં કોઈ ખાદ્ય સ્ત્રોત છે જે અન્ય પ્રાણીઓને આકર્ષે છે. આ વ્યવહારુ દ્રષ્ટિકોણ વધુ ઉપયોગી છે. આપણે જો આ રીતે વિચારવાનું શરૂ કરીએ, તો ઘણી અંધશ્રદ્ધાઓ આપમેળે ઓછી થઈ જાય છે. બિલાડી સાથે સંકળાયેલી અન્ય એક લોકમાન્યતા એ છે કે તે ઘરમાં દૂધ લાવે છે.
જૂના દિવસોમાં જ્યારે દૂધને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતું, ત્યારે બિલાડીનું આવવું એ સમૃદ્ધિનો સંકેત ગણાતો. આજે પણ કેટલાક પરિવારોમાં જ્યારે બિલાડી આવે છે, ત્યારે તેઓ દૂધ ઉકાળીને તેને ઠંડુ કરીને પીરસે છે. આ એક સુંદર પરંપરા છે, જે દર્શાવે છે કે લોકો આવતા મહેમાનને માન આપે છે, ભલે તે મહેમાન 4 પગવાળો હોય. પણ આમાં રહસ્ય શોધવાને બદલે આપણે આ પરંપરાના સાંસ્કૃતિક મહત્વને સમજી શકીએ. આપણા પૂર્વજોએ પ્રાણીઓને ઘરનો ભાગ માનીને તેમનું સ્વાગત કર્યું, જે સહિષ્ણુતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે તે ભાવનાને જાળવી રાખવી જોઈએ, પછી ભલેને વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ અર્થ ન હોય. આપણી આસપાસના પ્રાણીઓ વિશે શીખવાની ઘણી તકો છે. બિલાડી કેવી રીતે શિકાર કરે છે, તે કેવી રીતે સંવાદ કરે છે, તે કેવી રીતે પોતાના બચ્ચાઓને ઉછેરે છે, આ બધા વિષયો વૈજ્ઞાનિક અભ્યાસના છે. જો આપણે આ વિષયોમાં રસ લઈએ, તો આપણે અંધશ્રદ્ધાઓથી દૂર થઈને જ્ઞાન તરફ વધી શકીએ. સ્કૂલોમાં અને કોલેજોમાં પ્રાણીશાસ્ત્ર ભણાવવામાં આવે છે, જ્યાં બિલાડીની શરીર રચના, તેનું પાચન તંત્ર અને તેની સંવેદના વિશે શીખવવામાં આવે છે. આ જ્ઞાન લોકમાન્યતાઓ કરતાં ઘણું વધુ ઉપયોગી છે. આજે, જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો, તો તમને બિલાડી વિશે હજારો લેખ, વિડિયો અને સંશોધન પત્રો મળશે. આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ અને પરંપરાગત માન્યતાઓને એક વારસા તરીકે જોવી જોઈએ, શાસ્ત્ર તરીકે નહીં. ઘરમાં બિલાડી આવે ત્યારે બીજું એક કારણ એ પણ હોઈ શકે છે કે બિલાડી ક્યાંકથી ભટકી ગઈ છે. તેનો પરિવાર તેને શોધી રહ્યો હોઈ શકે છે, અથવા તે ઘાયલ હોઈ શકે છે. આવા સમયે તેને મદદ કરવી એ માનવતાની ફરજ છે. તમે તેને પાણી આપી શકો, તેને શાંત જગ્યાએ સૂવા દો, અને જો તે ઘાયલ હોય તો કોઈ પશુ ચિકિત્સકનો સંપર્ક કરો. આ ક્રિયાઓ અંધશ્રદ્ધાને બદલે દયા પર આધારિત છે, અને તે ખૂબ જ સારી છે. આપણે જો દરેક બિલાડીને આ રીતે જોઈએ, તો આપણો સમાજ વધુ સંસ્કારી અને સંવેદનશીલ બનશે. લોકમાન્યતાઓ ઘણીવાર આપણને પ્રાણીઓથી દૂર રાખે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ આપણી નજીક છે. એક મહત્વની વાત એ છે કે આ લોકમાન્યતાઓનો ઉપયોગ ઘણીવાર નાના બાળકોને ડરાવવા માટે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે રાત્રે બહાર જશો, તો કાળી બિલાડી આવશે જેવી વાતો કરીને બાળકોને અંદર રાખવામાં આવે છે. આ એક શિક્ષણ પદ્ધતિ છે, પણ લાંબા ગાળે તે બાળકોના મનમાં ડર પેદા કરે છે. તેઓ મોટા થઈને પણ તે ડરને વહન કરે છે. આથી, આવી પદ્ધતિઓને બદલે વાસ્તવિક જોખમો, જેમ કે ટ્રાફિક અથવા અજાણ્યા લોકો વિશે સમજાવવું વધુ યોગ્ય છે. આમ, માન્યતાઓ શિક્ષણનું સાધન બની શકે છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક થવો જોઈએ. ઘણા લોકો માને છે કે બિલાડી જો ઘરમાં પ્રવેશે અને તરત જ બહાર નીકળી જાય, તો તે એક ચેતવણી છે. પણ આને લઈને વધારે ચિંતા કરવી ન જોઈએ. પ્રાણીઓનું વર્તન ઘણીવાર અણધાર્યું હોય છે. તેઓ ગંધ, અવાજ કે અચાનક હલચલથી ડરી જઈ શકે છે. તેથી તેમના દરેક હાવભાવમાં અર્થ શોધવો અતાર્કિક છે. તેના બદલે, તેમની આરામ અને સલામતી વિશે વિચારવું વધુ ઉચિત છે. જો આપણે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવીએ, તો બિલાડીને ઘણી સંસ્કૃતિઓમાં પૂજવામાં આવે છે. જાપાનમાં કાલો બિલાડી ને નસીબદાર માનવામાં આવે છે. સ્કોટલેન્ડમાં જો કાળી બિલાડી તમારા ઘરના દરવાજે આવે, તો તે સમૃદ્ધિ લાવે છે. જર્મનીમાં, બિલાડી જે દિશામાંથી આવે, તેના આધારે તેનો અર્થ અલગ હોય છે. આ દર્શાવે છે કે માન્યતાઓ ભૌગોલિક સીમાઓથી પ્રભાવિત છે. તેથી કોઈ એક સાચી માન્યતા નથી, પરંતુ અનેક વ્યાખ્યાઓ છે. આપણે જે માન્યતા અપનાવીએ, તે આપણા સ્વભાવ અને સંસ્કાર પર આધારિત છે. પણ અમુક માન્યતાઓ એવી છે જે પ્રાણીઓની સુખાકારી માટે હાનિકારક છે, અને તેનો ત્યાગ કરવો જોઈએ. અંતે, હું કહેવા માંગુ છું કે બિલાડી જેવા પ્રાણીઓ આપણી દુનિયાને સમૃદ્ધ બનાવે છે. તેઓ આપણને પ્રકૃતિ સાથે જોડે છે, આપણને સહાનુભૂતિ શીખવે છે, અને આપણા ઘરમાં જીવંતતા લાવે છે. તેમના આગમનને શુભ કે અશુભની જટિલ ગૂંચવણમાં ન ફસાવતા, તેમની હાજરીનો સ્વીકાર કરવો જોઈએ. જો તમે તેમને ખવડાવો અને તેમની સંભાળ રાખો, તો તેઓ તમને પ્રેમથી વળતર આપશે. આ એક સરળ, પ્રામાણિક અને સુંદર સંબંધ છે. આખરે, દરેક સમાજમાં કેટલીક માન્યતાઓ હોય છે. તેમાંથી કેટલીક અર્થપૂર્ણ છે, કેટલીક ખાલી. આપણે શિક્ષિત અને સમજદાર બનીને, યોગ્ય અને અયોગ્ય વચ્ચે ભેદ પારખી શકીએ. આ લેખનો હેતુ તમને ડરાવવાનો નથી, પણ જાગૃત કરવાનો છે. તમે જે પણ માનો, તે સ્વીકાર્ય છે, પરંતુ તેને કોઈ બીજા પર થોપવું યોગ્ય નથી. દરેકને પોતાના અનુભવોથી શીખવાનો અધિકાર છે.
આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. જો તમને બિલાડી અથવા અન્ય પ્રાણીઓ સાથે જોડાયેલો કોઈ અનુભવ હોય તો તે અમારી સાથે શેર કરો. તમારા અનુભવો બીજાઓને પણ શીખવશે. આ લેખ શેર કરો જેથી વધુ લોકો આ વિષય પર વિચાર કરી શકે. આભાર.